નમસ્તે બાલમિત્રો. આજે એક સરસ મજાનું હાલરડું ગાવું છે. મને ઓળખો છો ને? હું રક્ષાબેન દવે. મારો એક ભત્રીજો, એનું નામ કેદાર દવે. એ નાનો હતો ને ત્યારે હું રોજ હાલરડા ગાઉં અને એ સાંભળતો સૂઈ જાય. પછી એક વખત કે આજે એવું હાલરડું ગાઉં ને કે તમે ભગવાનને એમ કહો કે તમે મારા સપનામાં આવજો, એમ તમે ભગવાનને શ્યામ ભગવાનને, કૃષ્ણ ભગવાનને કહો, એવું હાલરડું ગાઓ. કીધું ભલે. એટલે મેં હાલરડું ગાયું. જોજો. પછી એણે એમાં એક ભૂલ કાઢી અને સુધારી આપી. તમે બરોબર સાંભળજો. તમે એ કરી શકો જ કે નહીં? જુઓ કે શ્યામ મારા સપનામાં આવો, કે શ્યામ મારા સપનામાં આવો, માએ મજાની સુખડી બનાવી, માએ મજાની સુખડી બનાવી, જમવાને આવો, કે શ્યામ મારા સપનામાં આવો, મારે બગીચે ફૂલ સુગંધી સૂંઘવાને આવો, કે શ્યામ મારા સપનામાં આવો, મારે બગીચે હિંચકો બાંધ્યો હિંચવાને આવો, કે શ્યામ મારા સપનામાં આવો, કે શ્યામ મારા સપનામાં આવો, મારે ઘેરે ઘણા રમકડા, મારે ઘેરે ઘણા રમકડા રમવાને આવો, કે શ્યામ મારા સપનામાં આવો, જમુના જલમાં નાખ્યો તો તે, જમુના જલમાં નાખ્યો તો તે દાડો લઈ આવો, કે શ્યામ મારા સપનામાં આવો, કે શ્યામ મારા સપનામાં આવો, દફતર પાટી લઈને સાથે ભણવાને આવો, કે શ્યામ મારા સપનામાં આવો, સપનામાં આવો એમાં શું, સપનામાં આવો એમાં શું, સાચકલા આવો, કે શ્યામ તમે સપનામાં આવો, કે શ્યામ મારા સપનામાં આવો. મેં તો ગાઈ લીધું. એટલે કેદાર ઊભો થઈને કે થોડુંક ખોટું ગાયું. મેં કીધું શું ખોટું ગાયું? તો કે છેલ્લે તમે ગાયું સપનામાં આવો એમાં શું, સાચકલા આવો, અને પાછું તમે બોલ્યા કે શ્યામ મારા સપનામાં આવો. તો શ્યામ બિચારો મૂંઝાય કે હું સપનામાં જાઉં કે સાચકલું જાઉં. એટલે મેં એને સમજાયું કે વાત એમ છે ને કે સપનામાં આવો એમાં શું, સાચકલા આવો, એ મેં ઊંચું ઊંચું ગાયું. પછી નીચે આવી જવું પડે ને. નીચે આવી જવા માટે ફરીથી આપણે પહેલી લીટી ગાવી જોઈએ. પહેલી લીટીને મુખડાની લીટી કહેવાય. એ આપણે પાછી ગાવી પડે. એટલે મેં એ ગાય. મને કે હું મુખડાની લીટી ગાયા વિના તમને નીચે લાવી દઉં. મેં કીધું હા લાવી દે ને. એટલે એણે ગાયું. જોજો એણે શું ગાયું, સપનામાં આવો એમાં શું, સપનામાં આવો એમાં શું, સાચકલા આવો, કે શ્યામ તમે સાચકલા આવો, કે શ્યામ તમે સાચકલા આવો, કે શ્યામ તમે સાચકલા આવો. પછી તો મેં એવી રીતે ગાયું અને હું ગાતી હતી ને એ સાંભળતો સૂઈ ગયો. પછી સવારના ઉઠ્યો ને ત્યારે મેં એને પૂછ્યું કે ઊંઘ બરોબર આવી હતી? મેં હાલરડું ગાયું હતું એટલે. તો કે હા. પછી મેં કીધું સપનું આવ્યું હતું? કે મને કે હા. મેં કીધું શેનું સપનું આવ્યું હતું? ચકલીનું, કબૂતરનું, કોનું સપનું આવ્યું હતું? મને કે શ્યામનું. મેં કીધું એમ, શું શ્યામ આવ્યા હતા? મને કે આવ્યા હતા. પછી એણે વાંસળી વગાડી, પછી મેં એને માખણ ખવડાવ્યું, પછી અમે લોકોએ બહુ હિંચકા ખાધા, એવું સપનું આવ્યું હતું. પછી અમે બહુ ફૂલ સૂંઘ્યા, પછી અમે 7 તાળી રમ્યા, આવું સપનું આવ્યું હતું. મેં કીધું અરે વાહ, બહુ સરસ. ત્યારથી એ રોજ કંઈક ગવડાવે, પણ છેલ્લે મારે આ તો ગાવું જ પડે કે શ્યામ મારા સપનામાં આવો. તમે શીખી જજો અને આ ગાતા ગાતા સૂઈ જજો તો તમને શ્યામ સપનામાં આવશે. કેવી મજા આવે બોલો.
શ્યામ સપનામાં આવે તો કેવી મજા આવે.